નમસ્કાર, મુંબઈ સમાચારમાં આપનું સ્વાગત છે. હું છું જીગર પંડ્યા. મારી સાથે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના મુખ્ય પ્રવક્તા ડોક્ટર અનિલભાઈ પટેલ જોડાઈ ચૂકેલા છે. અનિલભાઈ, સ્વાગત છે આપનું. યસ, થેન્ક યુ. માંજલપુર પેટા ચૂંટણી અને યોગેશ પટેલનો દબદબો હતો તે યથાવત રહ્યો છે. ચર્ચા તો ભારતીય જનતા પાર્ટીના જીતની ગુજરાતભરમાં અને દેશમાં ભલે થઈ રહી હોય, પરંતુ એક તરફ એ પણ ચર્ચા થઈ રહી છે કે માર્જિન ઘટ્યું છે. તેનું શું કારણ? જો એમાં માંજલપુર પેટા ચૂંટણીમાં આ વખતે મતદાન ખૂબ ઓછું થયું અને સામાન્ય રીતે જે મહાનગરો હોય છે ત્યાં આમે ઓછું મતદાન અને એમાંય જો પેટા ચૂંટણી હોય તો ઓછું થતું હોય છે. બીજું એનું જે મુખ્ય કારણ છે કે ત્યાં વિપક્ષ દ્વારા એટલે ખાસ કરીને કોંગ્રેસ દ્વારા મતદાન ઓછું કરાવવા માટેના અનેક પ્રયત્નો થયા. કુલ મળીને કોંગ્રેસની આ વખતે જે રણનીતિ હતી, આમ તો ષડયંત્રકારી રણનીતિ કહેવાય, કે જેના આધારે ત્યાં એમણે જુદા જુદા બૂથ પર સવારથી જ હલ્લાબોલ ચાલુ કર્યા, અનેક નવા નવા અડગંડા અપનાયા, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સામે બિનજરૂરી ફરિયાદો કરી અને એ રીતે એમની એક રણનીતિ હતી કે મતદાન ઓછું થાય તો સ્વાભાવિક છે કે થોડી લીડ પણ ઓછી થાય. એ પ્રયત્નમાં જોકે એ લોકો સફળ ના થયા. માંજલપુરમાં એ પ્રકારની સ્થિતિ હતી કે કુલ 260 બૂથમાં કેટલાક બૂથમાં તો કોંગ્રેસના પોલિંગ એજન્ટ પણ અંદર બેઠા નતા. એવા કેટલાય પોલિંગ સ્ટેશન હતા, મતદાન કેન્દ્રો જેને કહીએ, ત્યાં મતદાન કેન્દ્રોની બહાર ટેબલ મૂકેલા હતા, પણ ટેબલ પર બેસનાર કોંગ્રેસના કોઈ કાર્યકર્તા નતા. એટલે કોંગ્રેસની હાર નિશ્ચિત હતી. બીજી તરફ સ્વ યોગેશભાઈ પટેલની જે દીર્ઘકાલીન કામગીરી હતી ત્યાં એના કારણે એમની લોકપ્રિયતા અને અમારા આ વખતના કેન્ડિડેટ સતીશભાઈ પટેલનું જે જાહેર જીવનનું જે સેવા હતી એનો કુલ મળીને ક્યુમ્યુલેટિવ જે ઇફેક્ટ કહેવાય, એના કારણે ત્યાં મતદારોએ ભારતીય જનતા પાર્ટીનું એક વખત ફરી કમળ ખીલ્યું અને ઓછું મતદાન હોવા છતાં પણ લગભગ 68 થી 70% જેટલા મતદાન સાથે ભારતીય જનતા પાર્ટીની જીત થઈ. જી અનિલભાઈ, કોંગ્રેસના પ્રવક્તા સાથે પણ મારે વાત થઈ. તેમનો એવો આક્ષેપ છે કે સરકારી મશીનરીનો દુરુપયોગ, સત્તાનો દુરુપયોગ એટલે ભાજપ જીત્યું. જો કોંગ્રેસમાં 1% સુધારો થયો એવું લાગે છે, નહીં તો એમની પાસે 10 મુદ્દાનો એક છાપેલો કાગળ જ છે. એટલે ઈવીએમ, સરકારી મશીનરી, તંત્રનો દુરુપયોગ, આવા 10 મુદ્દા ફિક્સ છે. એટલે કોઈ પણ ચૂંટણી એ હારે છે ત્યારે ઈવીએમ થી શરૂ કરીને આ 10 મુદ્દાનો એમનો કાર્યક્રમ છે. એટલે કોંગ્રેસ જ્યાં જીતે છે, દાખલા તરીકે મધ્યપ્રદેશમાં સત્તા ભાજપની છે તો પણ કોંગ્રેસ જીતી, તો ત્યાં એવી ફરિયાદ નહીં કરે કે તંત્રનો દુરુપયોગ. એટલે કોંગ્રેસ હરમેશ પોતાની હારને છુપાવવા માટે અલગ અલગ પ્રકારના બાના શોધતી હોય છે. એમાંનું આ એક બાનું છે. જી અનિલભાઈ, આપ મુંબઈ સમાચારમાં જોડાયા અને ચૂંટણી પર આપે જે આપની ભારતીય જનતા પાર્ટીની વાત રાખી તે બદલ હું આપનો આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ.